અરે મેં તને કીધું કે મને ભૂખ લાગી છે તો તે કીધું કઈ નહીં પડ્યું અંદર શાક પડ્યું છે એનું શું? અરે શાક તો 3-4 દિવસ પહેલાનું છે, ખવાય એવું નહીં. અને ખાવાનું હશે તો ખાતા નહીં. આ 3-4 દિવસથી શાક પડી રહ્યું છે, કોકને આપી ના દેવાય, કોક ખાઈ લે અને ના ખાવું ફેંકી દઈએ, અંદર મૂકી રાખ્યું તે. તમે તમારું પાણી પીતા હોય તો પી લો ને, બીજી બધી પંચાયત કરાવે. નાની પાડી તમને ફ્રીજ નહીં જોવાનું. અરે હું તો જોવાનો, અને મારા માટે લસણની ચટણી બનાવી હતી એ ક્યાં ગઈ? તમે ફ્રીજ ખોલ્યું છે તો જોઈ લો ને, ફ્રીજમાં જશે, ક્યાંય ના જાય. જો આ લસણની ચટણી એ કાળી મેશ થઈ ગઈ છે, બનાવી હતી તો આપવાની ખબર નહીં પડતી, બધું બનાવીને મૂકી રાખું છું. હા તો તમને ખબર છે તો જાતે લઈને કેમ નહીં ખાઈ લેતા? બસ કઈ બી કહીએ ને એટલે કેમ તમે જાતે નહીં કરી લેતા? તો તમને શું લેવા લાયા છીએ? અમને લાયા એટલે બધું અમારે જ કરવાનું હોય, થોડું ઘણું તમારે ના કરાય? હવે તું કઈ બી વસ્તુ બનાવું તો તારા રસોડા ઉપર જ મૂકી રાખવાનું, અને જેટલું સિરિયલમાં ધ્યાન આપો છો એટલું ઘરમાં આપો ને તો સારી વાત છે. તમે જેટલું ધ્યાન બીજે આપો છો ને એટલું ધ્યાન કમાવામાં આપ્યું હોત ને તો આજે આપણે કરોડપતિ હોત. ભલે ને શાક બગડી ગયું, ચૂપચાપ પાણી પીને બેહી ગયો હોત ને તો સારું હતું મારા માટે. શું લાઈ? અરે આપણે લગનમાં જવાનું છે ને તો આ બંનેમાંથી હું કયો ડ્રેસ પહેરું? તને ગમે પહેલે? અરે તમે કોને હું કયો પહેરું એમ? મને તો છે ને તું એવું તો આ પહેર સારો લાગશે. તો આ હારો નહીં લાગે એમ કહો છો તમે મને? એટલે જ હું નતો બોલતો. અરે એમ કહું છું અત્યારે તું આ પહેરે ને તો તને સારો લાગશે. આ એ સારો તો લાગે જ છે. તો હારો ના લાગતો તે દિવસ હું લેતી તે દિવસ તમારે મને ના પડાય કે તારી પર આ હારો લાગશે આ હારો નહીં લાગે એમ? એટલે ભાઈ એમ કહું છું હારો તો આ લાગે જ છે, પણ તને ગમે એ પહેર, બસ તને જે ગમે એ પહેર. આમ કે મને પૂછી કે કરતી નહીં કઈ, હવે ડ્રેસ પૂછું છું તો કહેતા નહીં મને. એ મેં કીધું જ ખરું મને આ ગમે છે તું આ પહેર. મને ખબર જ હતી કે તમે એક જ ચોઈસ નહીં કરી શકો, એટલે હું છે ને ચોઈસ કરીને પહેલેથી ગમાડીને જ લઈને આવી. તો પછી નક્કી કરી તું શું લમણો લેવા આવી છું મારો? આ પહેરવાનો તો પહેલે ને ભાઈ. એ તો તમે બહુ નહીં કહેતા મારી ચોઈસ આમ તેમ, એટલે મેં કીધું લઈને આવું જોઉં ખરી હું એ તમારી ચોઈસ કેવી છે. ના પણ ભાઈ મને બતાવો તો જોઈએ ને તારે. આ ત્રણ લઈને આવ્યો તો હું કહેતો આ પહેર. લો આ લઈને આવી. તે સાઈડમાં મૂક્યો તો તે મને આ બે બતાવ્યા તો પછી હું આમાંથી જ કહું ને કે આ પહેર. પણ તમને કશું ચોઈસ કરતા નહીં આવડતું એ સ્વીકાર લો, બરાબર? તેમાં તો આ ભટકાયું. શું કહેવા માંગો તમે? એટલે પહેલે જ આ પહેલે હેડ મગજના હથોડા કર્યા કે તો કશું આવડતું નહીં, એટલે જ હું ઘરમાં છે ને મારું જ ચલવું છું. કેમ? મારી ચોઈસ સારી છે, બરાબર? બહુ સરસ ચોઈસ છે. હા હા એમ. અરે હું શું કહું, મેં ડ્રેસ તો નક્કી કરી લીધો, હવે મને પર્સમાંથી કોને આ પર્સ લો કે આ? માફ કરી યાર, હેરાન ના કરે યાર. જો તું કોથરામથી બિલાડું કાઢે હમણાં. અરે નહીં કાઢું, તમે કોને બેમાંથી ના 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 યાર પ્લીઝ યાર, આવું તને જે ગમે લઈ લે બસ. કેવું છે કે નહીં તમારા પર? કહી દો. ધર્મ સંકટમાં નાખા છો તું યાર દર વખત મને. હવે આમાં શું સંકટ? એક પર્સ તમે નક્કી ના કરી શકો, જિંદગી તમે બીજું શું કરી શકશો? કહો ફટાફટ. મને એવું લાગે છે ને આના જોડે આ મેચ થઈ જશે. આ પર્સ જીન્સ ઉપરનું છે, આ થોડી મેચ થાય. આ મેચ થાય. જુઓ આ ડ્રેસનું છે, તમને એટલી તો ખબર હોવી જોઈએ કે નહીં યાર? તો મને નહીં ખબર એટલે તો તને કીધું ભાઈ તને જે ગમે તારું રાખ ભાઈ યાર. પણ તમને કંઈક બી પૂછે તોય કશું કહીએ જ નહીં શકતા. શું કરવાના તમને મારે? કઈ નહીં કરવાના યાર. નક્કી કરીને આવો છે ને તોય લોહી પીવું છું તું ખોટું ખોટું મારું. કશું લોહી નહીં પીતી. મને એવું છે કે મારા ઘરવાળાને હું પૂછું માન હાલું, પણ તમારે તો જરી માન જોઈતું જ ના ના લે, આ બધું માન ના લે ભાઈ. અરે તારા સવાલો જેવા છે કે મને હું કન્ફ્યુઝ થઈ જઉં યાર. આ ડ્રેસ લઈને આવશે, આ ગમે છે કે આ ગમે છે, કયો પહેરું? અને પછી કે આ ગમે છે. પર્સમાં એવું કરું છું તો નક્કી કર્યું છું લેવો તું મને પૂછું છું યાર. આમ તો બહાર જઈએ તો આખા ગામના બૈરાઓનું ધ્યાન રાખો છો, અને આ હાડી હારી પહેરી છે, અને આ ડ્રેસ સારો પહેર્યો છે, અને આ પર સારું લીધું છે, તો પછી કેમ મારામાં ચોઈસ કેમ નહીં કરી શકતા કે આ પહેર? એક વસ્તુ બતાવો ભાઈ, આ તો હું કહી દઉં કે આ સારું લાગે છે. તું યાર 4-5 વસ્તુ લઈને આવું ભાઈ કે નક્કી કરો. કશું નહીં, તમને બીજાનું સારું લાગે છે, ખબર નહીં કેમ મારું જ ગમતું નહીં. એ જતા જતા લડે ના કરે ને બેટા યાર, આવું ના કરે ને યાર. જા તૈયાર થઈ જા. જા ના મારે નહીં થવું, હવે મારે નહીં આવું ક્યાંય લગન બગનમાં, બરાબર? એ હેડ નહીં યાર. ના હવે મારે નહીં આવું. ક્યાંની ફોલાઈને પૂછતી હતી, મને એમ હતું કે હું ગુસ્સો ના કરું. છેલ્લે મને ગુસ્સો અપાઈને જ રહ્યા તમે. તમને જ શોખ છે, છેલ્લે મને તમે જ ગુસ્સે લાવી દો છો, બરાબર? મારે નહીં આવું ક્યાંય. નહીં મારા પાકીટ લેવું ના મારા ડ્રેસ લેવું. મારું એનો ખર્ચો બચ્યો. તમે શું આખો દિવસ પૈસા પૈસા કરીને દોડ કરો છો? પૈસા તો કમાવા જ પડશે ને, પૈસા નહીં કમાવું તો આપણા ફેમિલી માટે હું કઈ નહીં કરી શકું. એવું નહીં ગોડું, તમે અમારી ફેમિલી જ છો ને, તમારે અમારા જોડે નહીં રહેવાનું. હું ક્યાં દૂર રહું છું કે તમારા જોડે નહીં રહેતો હું?
અને ચિંતા ના કરે, જીવન આને જ કહેવાય. તમે ખાલી ઘરે સુવા જ આવો છો એવું જ થયું ને. તમે તમારું તો થોડું વિચારો. જો હું મારા પોતાનું વિચારીશ તો પછી ફેમિલીનું કોણ વિચારશે? અને પુરુષ એને જ કહેવાય જે પોતાનું નહીં પોતાની ફેમિલીનું વિચારે. ના પણ તમારો આ સમય પાછો આવવાનો છે. તમે તમારા મમ્મી પપ્પા માટે તો સમય કાઢો. અરે તું સમજી નહીં, તમે લોકો શાંતિથી મજાથી જે જિંદગી જીવો ને એના માટે તો હું દોડ કરું છું. પણ તમે આમ દોડ કર્યા વગર ઓછું કમાશો ને તોય અમે ખુશ રહી રહીશું. તમે ટેન્શન ના લો. અરે મેં નક્કી કર્યું છે જીવનમાં ભલે તકલીફ પડે, દોડ કરવું પડે, પણ જીવનમાં કંઈક કરીને જવાનું છે. તો હું તમને ક્યાંની એ તો સમજાવું છું કે છેલ્લે તો બધા જવાના જ છે. અલે મને રિમોટ આપો ને. શું કરવું છે ભાઈ? અરે મારે સિરિયલ જોવી છે. અરે મેચ ચાલુ છે, દેખાતું નહીં ભાઈ. અરે પણ મારા મહા એપિસોડ આવવાનો છે અનુપમામાં યાર. અને મહા એપિસોડ મેચ જોવા દે કઈ યાર. અરે ફિલિંગ ઘેર ઝઘડા ચાલે છે યાર. કોના ઘેર ઝઘડા ચાલે છે? અરે અનુપમાના. એ અનુપમા તેલ લેવા જઈ લે, એના ઝઘડા જોઈ ઘરમાં જ કરો છો ને તમે. વહુરી હઈ જાય ને પછી હાહુરી હઈ જાય ને પછી પેલો એનો છોકરો નાહી જાય ને બહાર. હું મોડ્યું છે સિરિયલો જોઈને. તો તમને શું આમાંથી શીખવા મળે છે એ તો કહો મને. અરે ઇન્ડિયાની મેચ છે, એમાં શીખવાનું થોડી હોય, જોવાનું હોય, આનંદ લેવાનો હોય, ખાલી લમણો ના લે યાર. સિરિયલોમાંથી તમે શીખો પેલું બધું ફાઇટિંગ ઘરમાં. કશું સિરિયલોમાંથી અમે કશું નહીં શીખતા, બરાબર? તમારે રિમોટ આપવું છે કે નહીં? અત્યારે નહીં હો, હવે રાતે 11 વાગશે ભાઈ મેચ પતા પછી. મેચ પતા કે ના પતા પછી આપણો બેનો પતશે. મારા સિરિયલ જોવાની છે એટલે જોવાની છે. અત્યારે 5 મિનિટની વાર છે, 5 મિનિટમાં ચાલુ થશે. બસ આજ લોડી છે. સિરિયલો જોઈને મગજ બગાડ્યા છે. એટલે હા હું તું જો હો તો લા હું પહેરીને આમાં ફરતી હોય ને, વહુ ફરતી હોય ને, પેલો એનો છોકરો ફરતો હોય ને, હું શીખો છો. તો તમે શું શીખ્યા? તમને આવડે છે બોલ બેટ પકડતાય નહીં આવડતું અને આયા પાછા શીખામણ આપવા. પાછા પેલા કશું કામ ધંધા ના કરતા હોય ને મોઘી ગાડીઓ લઈને ફરતા હોય. બોલો તે તો જોવાની મજા આવે. તમને શું ખબર પડે? તમે સિરિયલો જોવો તો મજા આવે. તે જ એ લોકોને પૈસા મળે છે, એમને નહીં કરતા. એ તમને શું મળ્યું? તા ક્રિકેટ રમે છે ને એ લોકોને પૈસા જ મળતા હોય. તમને શું મળ્યું? અરે આપણા દેશની મેચ છે એટલે મને ગમે છે. પણ મને ખબર નહીં પડતી, બરાબર? તો હું કઈ રીતે જોઉં? તો જો તો ખબર પડશે. હવે આમાં કશું સમજણ ના પડે, હોધા ના મળતા હોય જોવાનું કહો છો. અરે યાર તે આખો દેશ શું લેવા બેહી રહ્યો છે ટીવી આગળ યાર. મારા તમારી આ બધી વાતો નહીં સાંભળી, બરાબર? પેલી ઘેર ઝઘડો થાય છે, મારે જોવો છે યાર. અને એ ઝઘડો છૂટી ગયો ને તો જોજો આપણા બે વચ્ચે ઝઘડો થશે, બરાબર? ઓ સિરિયલ નું કેમ આટલું બધું સિરિયસલી લઈ લઉં છું? આ સિરિયલો જોઈને કેમ મગજ બગાડું છું મારું એ ભેગું? તો તમે ક્રિકેટ જોઈને તમારું મગજ નહીં ખરાબ કરતા? મારા સિરિયલ રોજ આવે છે, તમારે ક્રિકેટ રોજ આવે છે? હું એ જ કહું છું કે મારી મેચ કોક દાડો આવે મને જોવા દે ને યાર. નથી જોવાની. મારા હવે મહા એપિસોડ ચાલુ થવાનો છે, મારા જોઈએ એટલે જોઈએ, ને તો મારું મગજ કામ નહીં કરે યાર. મહા એપિસોડ અને અનુપમાન બચારીને બધી બાજુથી તકલીફ છે મારા જેમ. અને મારી તકલીફ બતાવો સિરિયલમાં. તમે તો એમાં પેલા વિલન નો રોલ કરો ને એવા છો. લોહી પી ગયા. એનો સસરોય આવો છે તમારા જેવો. લોહી પી ગયો છે અનુપમાનું બચારીનું. આ સિરિયલ વાળાએ ઘરમાં ઝઘડા કરાવે છે. અનુપમાને એક્સિડન્ટ કરીને પાર નહીં મિલતા. તમે મને બોલો ને ચાલશે, અનુપમાને કઈ નહીં કહેવાનું, બરાબર? અને લાવો હવે તો તમને જરાય જોવા નહીં મળે. હું તો ફોનમાં જોઈ લે મેચ, પણ તું આ ઝઘડો જોવાનું ભૂલતી નહીં. અને ઘરમાં તું તાર જોઈને ઝઘડા કરો. કોઈ ઘરમાં ઝઘડા નહીં કરતું. તમે છો રાશિ ઘરમાં. મારા બચારી અનુપમાને દુઃખ ચાલે છે ને તમારે સુખ લેવું છે? અલે આ એસી રિમોટ ક્યાં પડ્યું છે? કાલું મળતું નહીં. 50 વાર કીધું છે પહેલા ખાનામાં રિમોટ પડ્યું હોય છે. ના ઊભા થવાના બાના ગોતો છો. અરે કશું એ નહીં મળતું. પહેલા ખાનામાં કાલે મેં હોધ્યું હતું. આ રહ્યું દેખાતું નહીં? ઊભું થવાનું કષ્ટ લો. અરે મારા બાઇક ની ચાવી ક્યાં છે? દેખાતી નહીં, ઓધી થાકી ગયો. કપડા કાઢતી વખતે ખિસ્સામાંથી ચાવી કાઢો છો કોઈ દિવસ? કે હવે ચાવી ગોતો છો? અલ્યા રહી ગઈ તો રહી ગઈ, એ વાત મૂક ને. બીજી બધી ચાવી ક્યાં છે એમ કે? કાલથી ચાવી પેન્ટમાં રહી જશે ને તો ચાવી હંગાતે કપડા ધોઈ નાખીશ.
અરે મારો વ્હાઈટ લાઇનિંગ વાળો શર્ટ ક્યાં છે? નહીં મળતો. ઇસ્ત્રી વાળા કપડા જો એમ જ પડ્યો હશે, આંખો ફાડીને જો તો દેખાય ને. અરે તમારા કામમાં જ બઢ્યો નહીં, કોઈ દાડો વસ્તુ ટાઈમે મળે જ નહીં. હાય હાય, આ માણસના મગજ તો ઓછું કામ કરતું તું, હવે તો આંખો ઓછી કામ કરે છે. કરવાનું મિત્રો, કોઈ દાડો વસ્તુ છે ને ટાઈમે મળતી નહીં મારા ઘેર. તમારે આવું છે કે નહીં કહેજો. લે અત્યારે શાકભાજી લઈને આવી ગયા. ધાણા નહીં લાયા તમે? એટલે ધાણા નતા એના જોડે, અને તે ક્યાં મંગાયા હતા? મંગાયા નતા, પણ આટલું બધું શાકભાજી લીધું તો હાલે તો ખરા ને દાણા. માંગ્યા જ નહીં હોય તમે, શરમમાં રહ્યા ને તમે પાછા. એટલે ભાઈ એને નહીં મૂક્યા હશે, જો તો નહીં લાગતા. જોઈ ના લાવા કોઈ દિવસ આ માણસ બધું. પણ તું કાય તો ભાઈ જાતે લઈ આવો. લે તો મારા જોડે મંગાવવાનું ને એમાંય ડખા કરવાના. અરે સાધન ના હોય એટલે તો તમને કહીએ કે લેતા આવો, અને તમે આવું કરો પાછા. સારું સારું, બાકી બરોબર છે ને? જો આ ટામેટા ઢીલા ઢસ લઈને હેડે આવ્યા છો તમે. તો એને મેલીને હાલ દીધા મને. પણ તમારે વેણવા જોઈએ ને, એ તો આલી દે. એ લોકો એવું જ કરે, આપણે કાઢીએ ને તો એ બદલી દે, એટલે આપણે ઊભું રહેવું પડે. પણ તમે તો બાઈક ઉપર આમ ઊભા રહીને આલ દો 250 એવું જ કર્યું હશે. તો વેણવા ચો એટલો બૈરો હતો ને વચ્ચે ઘૂસી ઘૂસીને ચો વેણવા બેહું. પણ વેણવા પડે. અને આ રીંગણ તો જોવો, કાલે ને કાલે મારે બનાવવા પડશે. આ રવૈયા કહેવાય, જોત ખરા. અલા રીંગણ કે છે રવૈયા, તું તો નક્કી કરા શું છે? અરે રવૈયા છે, પણ આવા થોડી હોય દાગા વાળા. હવે આ કાલ હવારે મારે બનાવવા પડશે. આ તો બનાવવા 4 મહિના ઓલે પણ એટલે મંગાવ્યું તું. અરે પણ 2 દાડા તો શાક ચાલવું જોઈએ કે નહીં? આખા મહિનાનું મંગાવ્યું હોય એમ કરે છે તું તો. અને ગવારે આટલો લઈને હેડે આયા છો. કેટલો લાયા છો? આ તો ભેંસ ના ખાવાનો ગવાર નહીં, આપણે ખાવાનો છે. તમારે જ વધારે શાક જોઈએ છે. એક વસ્તુ બરાબર તમે નહીં લાવી શકતા, અને પછી કહે કે મને મારું કામ બહુ પરફેક્ટ. કશું કામ પરફેક્ટ નહીં તમારું. તો જાતે લઈ આવવાનું, બરોબર? જાતે જ લઈ આવવું પડશે. બાકી મને તમને ખબર છે શરમ બહુ આવે બધું માંગવામાં. બધા ભાઈઓ માંગી લે, પુરુષો અમુક તો કેવા હોય, અને તમને તો કશું આવડતું નહીં. કેવા હોય? ચકોર હોય એમ. હા, તમે તો હાવ ગોંડા જેવા છો. હા, એ તો મને લગન કરે તાર નહીં ખબર છે. બહુ વધારે પડતું ના બોલશો. આ 4 દાડા પહેલા મગ લાયા હતા, અંદર જીવડા પડી ગયા છે. હું હવાર હાંજ વેણતી થઈ જઈશું. એ હું એ જ જોઉં છું. ચમા વેણવા મોડી છે તમારા લીધે. જે દુકાનથી કીધું તું એ દુકાનથી ના લવાય તમારા. બીજી દુકાનથી ક્યાં લાવવાની જરૂર હતી? પણ એ નતો હગલો તો હાજર. તો નહીં લાવવાનું. મને ફોન કરીને કહી દેવાનું કે ના નહીં લાવું હું એમ. એ દુકાન બંધ છે. પેલો પડેલો વાલ દે છે. ના લાવું તોય ડખા થાય, લાવ્યો તોય ડખા થાય. તો મારે તો હું કરચવા જવાનું કે કશું ડખા ના થાય. આ મગ તો જુઓ સર તો ખરી એકલા ભૂંડડા પડી ગયા છે. અને મગ આટલા બધા 4 વેણી લાવ્યું. ઓના કરતા જવા દે ને, નવા લઈ લઈશું. વાહ વાહ, તમે તો બહુ રૂપિયા વાળા ના. આજે તમે એમ કહો છો મગ ના ફેંકી દો, કાલ ઉઠીને હું નહીં ગમું તો મને બહાર મોકલી દો શકશું. પણ તારામ ચો ભૂંડ પડ્યા છે. આજે ખાવાનું નહીં આલવાની બસ. મને એકલી વસ્તુ ખબર છે, બહુ વધારે પડતું બોલતા આવડી ગયું શકશું. સારું સારું, સાફ કરો હેડો. તાર મગ 4 બનાવવાના છે. સાફ થઈ રહી પછી તો ક્યારે એ વાલ દઉં? જીવડા વાળા ખવડાવી દઉં તમને? બોલો. હું કાલ નવા લેતો હોય હેડ ને મેલ લાવવા જ પડે ને. પોતે કરીને બેઠા છું. લે મજૂરું કરું છું, હવારથી મંડું છું તમારા લીધે. કે મોંઘા ભાવના લઈને હેડે આયા છે પાછા. જે કામ કહીએ ને એનાથી અવડું જ કરવાનું. આખી જિંદગી અમારા આ શીખ્યા છે, અવડું જ કર. આપણે આમ કહીએ તે આમ જાય. કેમ એવું? ખાનદાનમાં છે, લોહીમાં એવું છે કે આમ કહીએ તો આમ જાવ એમ. હા, ખાનદાનમાં ડખા છે. આમ કીધું તું ને તો હું આમ અને એમાં ફસાઈ ગયો. કશું ફસાયા નહીં. ફસાયા તો અમે છીએ, બરાબર? હવે મને મગ વેણવા દો અને શાકભાજી બદલાઈ લાવો. આ શાકભાજી બદલાઈને આવો. જાઓ. કશું બદલાવું નહીં. મરચાઈ નહીં લાયા. મરચાઈ લેતા આવો. બસ લમડો ના લે, હું આ મેલ દઉં છું. કાલથી લઈ આવજે જાતે, બરોબર? મગ વેણો. હા, તો સાધન લઈ આલો. હા, હું માર જાતે લઈ આવી. મગ વેણો. હું જાતે લઈ આવી મને સાધન. મગ વેણો. જાઓ સાધન લઈ આવો પેલા મારા માટે, પછી હું લઈ આવી શાકભાજીમાં જાતે. મારા કોઈની ગરજ નહીં, બરાબર? ગરજ બતાવવાની નહીં. હું શું કહું, મને કઈક થઈ જાય તમે શું કરો મારા વગર? આવું શુભ અશુભ ના બોલે ને ભાઈ. તારા વગર મારે એકલા જીવીને શું કરવાનું? શુભ એટલે તમે તો એ જ વિચારો છો કે મને કઈક થઈ જાય ને તમે ઘરમાં બીજી લાવી દો. અલ્યા પણ ભૂલમાં બોલી ગયો. મેં તને કશું કીધું તને થઈ જાય કશું? તું જાતે કહું છું. કઈ કીધું નહીં, પણ તમારા મનમાં તો એ જ છે. તમે તો બીજે શોધવાય ના જાઓ. પેલી લાઈન ઘરમાં કાઢ દો. કોણ પેલી? શું લેવા ઝઘડા કરું છું? ગમે તે વાત કરીને ઝઘડા કરવાના બહાના વધુ છું તું. મારા જીવતા જીવ તમે આટલું બધું કરતા હોય તો મારા પછી તો તમે એને લઈને ફરાર થઈ જાઓ અને ખાવ મારી સોગન કે તમે આવું ના કરો. અલે તું હજી જીવું છું કેમ આવી બધી વાતો કરું છું? અને શેની સોગનો બોગનો ખાવાની મારે? આઈ ગયો ને તમારા મોઢે. હું જીવું છું ને એ તકલીફ છે તમને. લગન થઈ ગયા ને તોય આ માણસ થડતો નહીં. અલે માનતી કેમ નહીં તું પણ? તારી સોગન ખાવ બસ.
નહીં ખાવાની મારી ખોટી સોગન. અને એટલું યાદ રાખજો, હું હોઉં કે ના હોઉં, એના જોડે તો તમારો મેળો હું નહીં જ આવવા દઉં. અરે મને તો એ જ ખબર નહીં પડતી કે કઈ વાતની લડાઈ થઈને કેમ થઈ અને કેમ કરી. મિત્રો મારે એકલાને આવવું છે કે બધાને આવવું છે?